હોળીનો પર્વ સનાતન ધર્મની અંદર આપ જાણ્યો છે કે હોળી અને પછી બીજે દિવસે ધૂળેટી, અધર્મ પર ધર્મની જીત અને અસત્ય પર સત્યની જીત એવી હોળીના પર્વ ગઈકાલે ઉજવાયો અને ઠેર ઠેર આજે ધૂળેટીના રંગોની અંદર આજરોજ બધા કલરોથી હોળી મનાવીએ છીએ। સંબંધ કલર જેવો હોય છે સાહેબ, જેમ જીવનમાં નવા કલર ઉભેરતા જશો તેમ જીવન વધુ રંગીન બનશે। એ જ રીતે હોળીની સૌને અને ધૂળેટીની સૌને શુભકામના। અને આજરોજ નગરની અંદર તમામ જગ્યા ઉપર હોળી અનેક કલરોથી રમાઈ રહી છે, ત્યારે આજે હું સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું। સૌ મારા આદિવાસી બાંધવો ઉમરગામથી અંબાજી અને તમામ સમાજના યુવાનો, માતા બહેનો, વડીલોને હોળી અને ધૂળેટીના પર્વની શુભકામના પાઠવું છું। એટલે સવિશેષ આ હોળીનો જે પર્વ છે, આપણામાં પડેલી જે આસુરી શક્તિ છે, જે દુર્ગુણો છે, એ હોળીમાં હુતાશની થાય, નાશ પામે અને ધૂળેટીના રંગમાં, વસંતોત્સવના રંગમાં, વિકાસના રંગમાં, ઉત્સવના રંગમાં બધા રંગાઈને આગળ વધે। અને આ હોળીનું ધૂળેટીનું જે પર્વ છે એ બધાના જીવનમાં કંઈ નવા રંગો લઈને આવે, નવા ઉમંગ, ઉત્સાહ, નવી વિકાસની કેડી લઈને આવે। અને તમામ આપણા દેશની સરકાર અને પ્રદેશની સરકારનો આ જે વિકાસોત્સવ છે, આ વિકાસની જે ગતિ છે, વિકાસનો જે રંગ છે, વિકાસનો આ ઉત્સવ છે, એમાં બધા જોડાય એવી મારી નમ્ર બધા જ મારા ભાઈ બાંધવોને અપીલ છે। અને સાથે સાથે અમારી આદિવાસી સમાજની આ અસ્મિતા છે, આ ધરોહર છે, આ અમારું સ્વાભિમાન છે, અમારું શૌર્ય છે, એવી આ માનગઢની ધરતી છે। રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશની ત્રિભેટે અમે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા અને 63મો વન મહોત્સવ અહીંયા કર્યો અને 12,000 વૃક્ષોનું વાવેતર કરીને અહીંયા પર્યાવરણની જાળવણી કરી છે। અને અમારા આદિવાસી સમાજનું આસ્થા કેન્દ્ર છે, ત્યાં દર વર્ષે અમે આ તમામ તહેવારો એ આ માનગઢની ધરતી પરથી અમારા આદિવાસી બાંધવોમાં અમારા વડીલો, માતા બહેનો સાથે, અમારા યુવાનો સાથે અહીંયા ધામધૂમથી અમે ઉજવીએ છીએ। આજે આ હોળીના પર્વે આ માનગઢની ધરતી પર ભેગા થયા છે અને રંગોત્સવમાં રંગાયા છે। આ વિકાસનો રંગોત્સવ છે, એમાં તમામ મારા વડીલો, અમારા યુવાનો અને અમારા આદિવાસી નૃત્ય, અમારી પરંપરા, અમારી સંસ્કૃતિ, અમારી આ જાળવણી માટે અમારા જે વાજિંત્રો જે છે, આ ઢોલ, શરણાઈ, તાસા, અમારી થાળી, કુંડી, આ બધું જ અમે બધા વગાડીને આજે દાંડિયા અને રાસ અને અમારા જે દાંડિયા રાસ ને આપણા દાંડિયા રાસ અમે બધા સાથે આજે ખેલાઈએ। અને હજી આ પૂરા 5 દિવસ સુધી આ ઉત્સવ ચાલવાનો છે। અને ઘેરનો મેળો પણ આપણે કમાટ ભરાય છે, એમાં ત્યાં પણ અમે બધા મિત્રો સાથે પાછા રવિવારે પાછા પ્રસ્થાન કરવાના છે। બધા આ ઢોલ નગારા, વાજિંત્રો, આજે તલવારબાજી હાથે બધા જઈશું અને આદિવાસી બાંધવોને આ વિકાસની અને રંગોત્સવની અને એમના જીવનમાં નવી ક્રાંતિ આવે, એમના વિકાસની ગતિ પર આગળ વધે અને બધા જ મુખ્ય ધારામાં આવે એવી શુભેચ્છા સાથે બધાને મારી શુભકામનાઓ। ધન્યવાદ। બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી, બોલો માનગઢ ધામ કી, ગોવિંદ ગુરુ કી, બોલો શહીદ ભૂમિ કી, દાदपुरी धाम की, नसुड़िया धाम की, नसुड़िया धाम की, बेनेसर धाम की, मावजी महाराज की, हनुमान दादा की, भारत माता की, गायत्री माता की, वाल्मीकि महाराज की, वाल्मीकि कुल की, सबरी माता की, बिरसा मुंडा की, बोलो भारत माता की। આજ રોજ હોળી પર્વ નિમિત્તે વાઢેવાડા ગામે સૌ આગેવાનો અને સૌ આમ તો 12મું વાડાની હોળી હતી, પરંતુ અત્યારે 11મું વાડા એક સાથે ઢોલ નગારા સાથે ખળીઓમાં આવતા હોય છે અને સૌ સાથે હળી મળી અને સૌ ભેગા મળી અને કોઈ ભેદભાવ વગર હોળીનો તહેવાર ઉત્સાહથી રંગભેર સાથે ઉજવતા હોય છે। અને સાથે સાથે ઘરના દરવાજા પણ ખુલ્લા મૂકીને એક સાથે આવતા હોય છે। નમસ્કાર, હું બોઠીવાડા સરપંચ રૂમાલભાઈ ડામોર। હું બોઠીવાડા ગામનો સરપંચ। મારા ગામ 15 થી 18 કિલોમીટરના ઘેરાવમાં આવ્યું। મારા ગામની અંદર એક જ સમાજ, અમે એક જ સમાજના અમે ભાઈઓ બહેનો તમામ આગેવાનો બધા અમે સમગ્ર મિત્ર મંડળ બધા જ મળી અને અમે ધૂળેટીના દિવસે હોળી પ્રગટાવીએ છીએ અને બધા જ અમે અમારી એકતા, અમારું ગૌરવ, હોળીનું બહુ મહત્ત્વ, અમે બધા સાથે મળી અને સુલે શાંતિથી અમે હોળીનો તહેવાર ઉજવતા હોઈએ છીએ। આપ સૌ જાણો છો એમ
ખાસ કરીને સમગ્ર અરવલ્લી સાબરકાંઠા ગુજરાતમાં પ્રખ્યાત અમારી હોળી કે જે દરેક જગ્યાએ સોજે બળતી હોય છે, પરંતુ અમારી બોઠીવાડાની હોળી એ ધૂળેટીના દિવસે બરાબર 11:15 પ્રગટાવવામાં આવે છે. આ બોઠીવાડા એ ઠાકોર સમાજની વસ્તી ધરાવતું ગામ, લગભગ 15,000 જેટલી વસ્તી અને બધા જ ગામોના ઠાકોર સમાજના આગેવાનો ફળિયા વાઇઝ આ ધૂળેટીના દિવસે આપ વિડીયોમાં પણ જોઈ શકો છો એ રીતે એકત્ર થતા હોય છે અને અલગ અલગ ખળીઓમાં રમી અને અમારા ગામના આગેવાનો સૌપ્રથમ આ હોળી માતા કહીએ છીએ અને અમારે ખાત પૂજા કરતા હોય છે અને ત્યાર પછી અમારા જે લાકડા અને મોમેરો કહીએ છીએ અમે એ એકત્ર કરી અને એને 4 જણા એના 5 રાઉન્ડ મારી અને ઊંઘ મૂકતા હોય છે. આ રીતે હોળી પ્રગટાવવામાં આવે છે અને પછી દરેક ઘરેથી લાવેલું એક શ્રીફળ આ હોળી માતાને પધરાવવામાં આવે છે અને આખા વર્ષની સુખાકારી આ વર્ષ સારું જાય, બધા માટે નિરોગી જાય એવી આ હોળી માતાને આમાં બધા જ વડીલો પ્રાર્થના કરતા હોય છે. જય હોળી માતાએ નમઃ. આજે બોઠીવાડા 11 મુવાડાની હોળી પૈકી આમંત્રિત મહેમાનો રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભીખુજી પરમાર અને અમારા નવનિયુક્ત ભાજપા સંગઠનના પ્રમુખ એવા ભીખાજી ઠાકોર સાહેબ તથા ગામના વડીલો, આગેવાનો અને વૃદ્ધ, અબાલ, મહિલાઓ, માતાઓ, બહેનોનું હું બોઠીવાડા મુખી તરીકે, હોળી સમિતિના પ્રમુખ તરીકે હાર્દિક સ્વાગત કરું છું. અમારા 11 મુવાડાની હોળી બોઠીવાડાના ગામની એક દિવસે આ જનમેદની બધી 12 મુવાડાની ભેગી થઈ રહી છે અને હોળીના બીજા દિવસે પરંપરાગત આદિકાળથી ધૂળેટીના દિવસે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે અને ખૂબ આનંદ ઉલ્લાસથી હોળીનું દહન કરવામાં આવે છે. એમાં ખરાબ વિચારો, કુરિવાજો, આપણા કુરિવાજોનું દહન કરી સદગુણોનું, અસત્ય પર સત્યનું વિજય રૂપે હોળીનું પર્વનો તહેવાર અમે ઉજવણી કરીએ છીએ. ખૂબ આનંદ ઉલ્લાસથી બધા ભાઈઓ એકતાથી ગામના આગેવાનો ભેગા થઈ અને શાંતિથી આનંદપૂર્વક હોળીનો તહેવાર ઉજવીએ છીએ. અને હોળીના પર્વમાં અમારું ખાસ કરીને હોળીનું ખાસ પૂજન અને વિધિ કરીને એના અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો માટીના 4 લાડુ અને ગળામાં ગાગરમાં પાણી ભરીને મૂકવામાં આવે છે અને એની ખાસ પૂજા કરીને લાડુ નીચે મૂકી અને આવનારું ચોમાસું કેવું રહેશે એના સમગ્ર હોરના 4 વાગે બધા ભેગા મળી અને ગળો કાઢવામાં આવે છે અને લાડુ જોવામાં આવે છે. તો આવનાર ચોમાસું કેવું જશે એના પરથી આખો વર્તારો અમે અનુભવીએ છીએ અને ખેતીનું કામ કરીએ છીએ અને એ પ્રમાણે વાવણી કરીએ છીએ. અને ગળાના પાણીમાંથી વધેલું પાણી આખા ગામમાં અને એક ટીપમાં પાણી રેડી અને બધા આખા 12 મુવાડામાં એની વહેંચણી કરવામાં આવે છે અને ઓખોનો રોગ ના થાય એટલે ઓખે લગાડી અને એની કદાપી ઓખોનો રોગ ના થાય એની મુક્તિ મળે છે. એવી આસ્થા અને શ્રદ્ધા સાથે આનંદપૂર્વક અમે હોળીનો તહેવાર ઉજવીએ છીએ. જય હોળી માતાજી. અમારો ક્ષત્રિય સરગા સમાજ છે અને અમે 120 વર્ષથી અહીંયા રહીએ છીએ અને અમે આ ઉત્સવ બહુ ધૂમધામથી મનાવીએ છીએ અને હોળીનો ફાગણનો જે તહેવાર છે અમારી માટે બહુ ખાસ છે. આજે અમે ઘેરનું આયોજન કરવામાં આવ્યા છે. એનાથી આયોજન કેવું રહ્યું? બહુ સરસ રહ્યું અને અમને બધાને બહુ આનંદ થયો. શું નામ છે તમારું? કોમલ. આ ક્ષત્રિય સરગરા સમાજ છે જે વડોદરા વિસ્તારમાં આવેલું ફતેપુરામાં છેલ્લા 120 વર્ષથી વસી રહ્યું છે અને રાજસ્થાની લોકોનો હોળીનો તહેવાર સૌથી મોટો તહેવાર ગણવામાં આવે છે. એને ધ્યાનમાં રાખીને અમે લોકો બધા ભેગા મળીને ક્ષત્રિય સરગરા સમાજના દરેક વ્યક્તિ ભેગા થઈને રાજસ્થાની લોકનૃત્ય, જેને અમે લોકો ઘેર નૃત્ય કહીએ છીએ, એનું આયોજન કરીએ છીએ. અને આ જે પબ્લિક આ ભીડ દેખાય છે એ ઘેર નૃત્યની અંદર બધા સામેલ થવા માટે આવ્યા હતા.
અને બહુ સારી રીતે અમારો ઉત્સાહ અમે લોકોએ ઉજવ્યો છે. કયા મંડળ દ્વારા આયોજિત કરવામાં આ સરગ્રા સમાજ યુવા એકતા મંડળ જે વડોદરામાં આવેલું છે, યુવા છોકરાઓનું મંડળ છે અમારું, એ લોકો દ્વારા કરવામાં આવ્યું છે અને આની સલાહ અમને અમારા વડીલોએ આપેલી. કેવો પ્રોગ્રામ રહ્યો? પ્રોગ્રામ ખૂબ જ સારો રહ્યો, બધાનો સાથ સહકાર રહ્યો, દરેક છોકરાઓનો સાથ સહકાર રહ્યો, વડીલોનો સાથ સહકાર રહ્યો, બધી રીતે અમને કોઈ પ્રોબ્લેમ નહીં થયો. પોલીસવાળાએ બી અમને બહુ સપોર્ટ કર્યો છે, અમને કોઈ પ્રોબ્લેમ નથી થયો. બહુ સારી રીતે અમારો પ્રોગ્રામ થયો છે. મારું નામ જયેશ મારવાડી છે. આ લગભગ અમારા 5 પેઢીથી અહીંયા છે. છપ્પનિયા દુકાળમાં બધા આવેલા છે અને 120 વર્ષ થાય છે. તે વખતથી અમારી આ સમાજ અહીંયા સ્થાનિક રહે છે અહીંયા, અને દર વર્ષે હોળીનો તહેવાર આ રીતે અમે હળી મળીને મનાવીએ છીએ. અને હોળીનો તહેવાર એટલે અમારો મેન ફેસ્ટિવલ, અમારો મુખ્ય તહેવાર છે. એટલે આ તહેવાર બધા હળી મળીને અમે ખૂબ હરખથી અમે આજે શું આયોજન કરવામાં આવ્યું? આજે આ ગેર રાખવામાં આવી છે. સમસ્ત સરકાર સમાજ મળીને એકતાથી અમારું આ મંડળ ચાલે, છોકરાઓનું મંડળ, એના તરફથી આખું આયોજન કરવામાં આવ્યું છે અને ગેર રાખવામાં આવ્યું છે. આ કેવી રીતના એટલે શું રમતા હોય છે? હે, શું કહેવાય છે? આ ગેર કહેવાય, ગેર રાજસ્થાની ગેર કહેવાય. અને અમારો રાજસ્થાન એટલે રંગીલા રાજસ્થાન. એટલે આમાં તો અમે બધા હળી મળી, બહેનો ભાઈઓ પૂરું સમાજ એકતા થઈને પછી આ પ્રોગ્રામની શું નામ છે આપનું? અમૃતલાલ સર. મારું નામ જતીન કુમાર રણછોડભાઈ ચૌહાણ, સરગરા સમાજ રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ. સમસ્ત સરગરા સમાજને પહેલાં તો હાર્દિક બધાઈ હોલીની. આજ રોજ હું ગુજરાતમાં બરોડા સિટીમાં આજે સરગરા સમાજ યુવા એકતા મંડળને અમારા તરફથી પિતા તુલ્ય નવજવાન યુવા સાથી પ્યારા બચ્ચો એમના તરફથી આપ સૌએ જે પ્રોગ્રામ રાખ્યો હતો, ગેરનો જે રાસ ઉત્સવ જેવું ગરબાનું જેવું રાખ્યું હતું, અમારા માતા બહેનો વડીલો અને છોકરાઓ બધા સૌ ભેગા મળીને આ પ્રોગ્રામનો ઉત્સવ અને પરિ રીતે બધા સહસહેમતી રીતે બધાએ ઉત્સવ ઉજવણી કરી હતી. આ પ્રોગ્રામને શું કહેવામાં આવે છે રાજસ્થાનમાં? આ પ્રોગ્રામ જે ગુજરાતમાં સમસ્ત સરગરા સમાજ જે રાજસ્થાનથી અહીંયા વિરાજમાન ગુજરાતમાં જે છે અત્યારે કમસે કમ 150 વર્ષથી અહીંયા ગુજરાતની અંદર વિરાજમાન છે. અને આવો નવો પ્રોગ્રામ હર હોળી સાતમ શીતળા સાતમ જે આવે છે, અમારા સમસ્ત સરગરા સમાજ મારવાડી હરેક સ્ટેટમાં ગુજરાતમાં હરેક જગ્યાએ વસેલા છે. હરેક જગ્યાએ આવો ગેરનો પ્રોગ્રામ રાખે છે અને આવો નવો પ્રોગ્રામો સાતમ શીતળા સાતમની ઉજવણી કરીએ છીએ અને ગેરનો પ્રોગ્રામમાં સપરિવાર ભેગા મળીને અમે આ ઉજવણી કરીએ છીએ.